નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 1 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તો ખાસ કરીને એ પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવું અને તમારા મિત્રો સુધી શેર પણ કરવું। તો ચલીએ નવા મહિનાની નવી શરૂઆત કરીએ, ક્લાસ સ્ટાર્ટ કરીએ। તો તાજેતરમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તાજેતરમાં કયા શહેરમાં સ્પોર્ટ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે? તો રાજગીરી ખાતે આ ઉદ્ઘાટન કર્યું છે જે બિહારના સીએમ તો કે નીતિશ કુમાર છે તેને। તો તાજેતરમાં જ 29 ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજગીરીના રાજ્યના પ્રથમ સ્પોર્ટ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે જે બિહાર ખાતે, અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં 24 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે। કોઈ પણ ખેલાડીઓને ઇન્જરી થાય તો ત્યાંની ત્યાં દાખલ કરી દેવાના। તો આ દેશનું પ્રથમ સ્પોર્ટ શહેર હશે જ્યાં એક જ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને સ્પોર્ટ યુનિવર્સિટી બંને હશે। તો ખાસ કરીને યાદ રાખવું, અને અહીં એક સાથે 24 રમતોની તાલીમ પણ આપવામાં આવશે। તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા, નીતિશ કુમારે આનું ઉદ્ઘાટન કર્યું છે। ત્યારબાદ આવું થોડુંક ચર્ચામાં જોઈ લઈએ તો પીએમ મોદીએ દેશની પ્રથમ હાઈટેક સ્પોર્ટ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે। જ્યારે તેનું નામ તો કે અટલ બિહારી વાજપેયીના નામ ઉપર રાખવામાં આવ્યું હતું। તો એનું નામ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। જ્યારે મણિપુર દેશની પ્રથમ નેશનલ સ્પોર્ટ યુનિવર્સિટી ખોલવામાં આવી હતી। તો આ બંને પોઈન્ટ પણ આની સાથે યાદ રાખવા। અને બિહારની વાત કરીએ તો બેઝિક જોઈ લઈએ। કેપિટલ તો કે પટના છે, સીએમ તો કે નીતિશ કુમાર છે, રાજ્યપાલ તો કે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર છે। જ્યારે બિહાર દિવસ વિશ્વ જળ દિવસ હોય ત્યારે જ ઉજવવામાં આવે છે 22 માર્ચના રોજ, અને વાલ્મીકી નેશનલ પાર્ક આવેલો છે। જ્યારે રાજગીરી અને કેમુલ વર્લ્ડ સેન્ચુરી આવેલા છે આ બંને। તો ખાસ કરીને એટલું યાદ રાખવું બિહાર વિશે। તો ત્યારબાદ બિહારનું કરંટ અફેર જોઈ લઈએ તો બિહારના ભાગલપુર રાજ્યનું પ્રથમ કાસબા પુનર્જીવન કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવશે, અને મધુબની પેઇન્ટિંગ બિહારને મળ્યું હતું, બિહારની છે અને એમને જ હમણાં જીઆઈ ટેગ પણ મળેલો છે આ મધુબની પેઇન્ટિંગને। તો કઈ નદી બિહારની દુગ્ધર્થ અથવા તો શોક કહેવામાં આવે છે? તો કોચીને। જ્યારે કર્પૂરી ઠાકોર જનનાયક જે ભારતના રત્નથી 2024થી સન્માનિત હતા। જે ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લિંક તો કે ઈસ્ટ ઝોનની તો કે પટના ખાતે આયોજન થવાનું હતું। જ્યારે મિશન દક્ષ નામની પહેલ શરૂ કરી હતી બિહારે। જ્યારે જાતિ આર્થિક સર્વેક્ષણ બહાર પાડનાર દેશનો પ્રથમ રાજ્ય બન્યું હતું બિહાર। અને બિહારે 75 દિવસ એધરેટ તપાસ મિશન શરૂ કર્યું હતું બિહારમાં। જ્યારે બિહારની જેલોમાં કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ચીજ વસ્તુઓને કયા બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવ્યું હતું? તો બિહાર બ્રાન્ડ નામ હેઠળ વેચવામાં આવતું હતું। જ્યારે બિહારના ભાગલપુર જિલ્લામાં ડોલ્ફિન સંરક્ષણ માટે કયા રાજ્યમાં ગંગા ડોલ્ફિન અભયારણ્ય ખોલવામાં આવ્યું હતું? તો કે બિહારના ભાગલપુરમાં। અને ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર તો કે પટના ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું। જ્યારે મુખ્યમંત્રી લઘુમતી ઉદ્યોગ સાહસિક યોજના બિહારની છે। જ્યારે પટના મ્યુનિસિપલ કોર્પોરેશન કચરા માટે રોકાડ યોજના શરૂ કરી હતી બિહારે। અને બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું વિરાટ રામાયણ મંદિર બનાવવામાં આવી રહ્યું છે। પટના મ્યુનિસિપલ કોર્પોરેશને સીબીડીસીનો ઉપયોગ કરી દેશની પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવી હતી। અને બિહાર સરકાર હવામાનની માહિતી આપવા માટે એક એપ્લિકેશન લોન્ચ કર્યું હતું મોસમી બિહાર કરીને। જ્યારે બિહારમાં આરોગ્ય સેવાઓના સુધારા માટે મિશન પર્વતીય ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો કે બિહાર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું। જ્યારે થેવ ઉત્સવ બિહારનો છે, અને બિહારના મરસાને ચોખાને વગેરેને જીઆઈ ટેગ મળ્યો છે। જ્યારે બિહારનું સાહિત્યનું પુસ્તક તો કે અભ્યય હતું। અને દેશનું સૌથી મોટો રબર ડેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બિહાર ખાતે। જ્યારે ગયા બિહાર અને બિહારના 2 સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા। એક તો કે નાલંદા યુનિવર્સિટી અને એક તો કે બોધી ગયા જે મહાબોધ મંદિર છે એને। જ્યારે બિહારમાં ભારતનું પ્રથમ અને એકમાત્ર ડોલ્ફિન વન્યજીવ અભયારણ્ય આવેલું છે, અને વિક્રમશિલા ગંગટેક ડોલ્ફિન વર્લ્ડ લિસ્ટ એને નામ આપવામાં આવ્યું હતું આ ડોલ્ફિનને। જ્યારે મેઘપુરા રેલ કોચ ફેક્ટરી તો કે બિહાર ખાતે આવેલી છે, અને જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બિહાર પટના ખાતે આવેલું છે। તો ખાસ કરીને જીકે પ્લસ કરંટ અફેરની મજા આવી રીતના જ લેવાય, તો ખાસ કરીને ધ્યાન રાખવું। ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો। તો ચલીએ આ સહેલો ક્વેશ્ચન જોઈ લઈએ। તો 2 ગ્રીન એનર્જી કાર્યક્ષમતા શહેર ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું બિહાર। એક તો કે રાજગીરી અને એક તો કે બોધી ગયા। તો ખાસ કરીને યાદ રાખવા બંને। ત્યારબાદની વાત કરીએ તો ઓગસ્ટ 2024માં બહાર પાડવામાં આવેલ હારૂન ઇન્ડિયા લિસ્ટ 2024 મુજબ
ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? તો ગૌતમ અદાણી છે સૌથી ધનિક વ્યક્તિ. તો તાજેતરમાં જ 2024માં બહાર પાડવામાં આવ્યો છે હારૂન ઇન્ડિયા લિસ્ટનો રિપોર્ટ, જે 2024 મુજબ ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી છે. અને આમાં એક ફેક્ટ થયો છે, ચેપ્ટોના જે 21 વર્ષના કૌશલ્ય વ્યવહારા છે એ તો કે યુવા ધનિક છે. જ્યારે પ્રથમ વખત શાહરૂખ ખાનને આ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે હારૂન ઇન્ડિયા રિસર્ચ રિપોર્ટમાં. તો આવી રીતના કંઈક ક્રમ છે. પહેલા નંબર ઉપર ગૌતમ અદાણી, એની રકમ લખેલી છે. મુકેશ અંબાણી, એની રકમ લખેલી છે. આ બંને વચ્ચે ખાસ કરીને પૂછાનીશું થતું જ હોય, તો પરીક્ષાની આગળ જે રિપોર્ટ બહાર પડે એ જોઈને જવો કોણ આગળ છે કોણ નહીં. ત્યારબાદ શિવ નાદેલા અને કૃષ્ણ પૂનમવાલા અને દિલીપ સંઘાણી વગેરે છે. તો ખાસ કરીને આ 5 ક્રમ જેટલા યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે હેલ્થ કેરને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યને $500 મિલિયન લોન આપવાની જાહેરાત કરી છે? તો મહારાષ્ટ્ર છે, ગુજરાત નથી. તો તાજેતરમાં જ એશિયન ડેવલપમેન્ટ બેન્કે હેલ્થ કેર પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર રાજ્યને $500 મિલિયન લોન આપવાની જાહેરાત કરી છે. આ ખાલી ઓનલાઈન સ્વરૂપે યાદ રાખજો, કારણ કે હેલ્થ કેરને છે તો મહારાષ્ટ્રમાં સ્વસ્થતા અને હેલ્થનું સારા કામમાં આ ઉપયોગ થશે, તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો તેમની રચના 1966માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે મનીલા ફિલિપાઇન્સમાં આવેલું છે અને હેડ તો કે માન્સાનસુંગી આશાકાવા છે. તો ખાસ કરીને યાદ રાખવું આ નવી લોનનો. ત્યારબાદ મહારાષ્ટ્રનું સ્ટેટિક જોઈ લઈએ. કેપિટલ મુંબઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે છે. રાજ્યપાલ તો કે સીપી રાધાકૃષ્ણ છે. જ્યારે એલિફન્ટાની ગુફા મહારાષ્ટ્રમાં આવેલી છે, તેને સ્થાનિક લોકો ધારાપુરી તરીકે ઓળખે છે. જ્યારે અજંતા ઇલોરાની ગુફાઓ પણ મહારાષ્ટ્રમાં આવેલી છે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. પહેલાં તો 4 પેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી. આ 2 તો આવી ગઈ, 2 તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે તારાપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે મહારાષ્ટ્રમાં, જે સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. અને જવાહરલાલ નહેરુ પોર્ટ એટલે મુંબઈ ખાતે આવેલું છે, અને નહેવા સેતુ કે એવું કંઈક કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો કે ખેલો ઇન્ડિયા યુથ ગેમની જે 6ઠ્ઠી આવૃત્તિ રમાણી હતી તેલંગાણા ખાતે, જેમાં માસ્કોટ વીર મંગાયો હતો, એમાં મહારાષ્ટ્ર ટોચ ઉપર રહ્યું હતું. અને નમો સત્કરી મહાસન્માન નિધિ મહારાષ્ટ્રની છે. ભારતમાં લોક એબ્લ્યુવેન્ટનું નિર્માણ મહારાષ્ટ્ર હિંગોળમાં થઈ રહ્યું છે. જ્યારે દેશનું પ્રથમ મહિલા રેલવે સ્ટેશન માટુગા રેલવે સ્ટેશન બન્યું હતું, જે મહારાષ્ટ્રમાં છે. અને મહારાષ્ટ્રે લેક લડકી યોજના શરૂ કરી હતી. જ્યારે યુનિફોર્મ પેન્શન સ્કીમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું મહારાષ્ટ્ર. જ્યારે લડકા ભાઈ યોજના પણ ચાલુ કરી હતી હમણાં. અને સીએમ મારી લાડકી બહુ યોજના, જે ખાતામાં $1500 વરસમાં નાખવામાં આવશે, એ પણ શરૂ કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રી યુવા કાર્ય તામિલ યોજના પણ શરૂ કરી હતી. અને પુરુષો અને મહિલાની રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ 2024માં મહારાષ્ટ્ર જીત્યું હતું, બંનેમાં પુરુષ અને મહિલા બંનેમાં. જ્યારે મહારાષ્ટ્રનું પ્રથમ સૌર ગામ બન્યું હતું માન્યછીવાડી, જે સતારા જિલ્લામાં આવેલું છે. તો ખાસ કરીને આ યાદ રાખવું મહારાષ્ટ્ર વિશે. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ પેરા ઓલિમ્પિકમાં ભારતીય માટે 2 ગોલ્ડ જીતનાર ભારતીય મહિલા કોણ બન્યા છે? તો અવની લખેરા બન્યા છે. તો તાજેતરમાં જ પેરા ઓલિમ્પિક ભારત માટે 2 ગોલ્ડ જીતનાર ભારતની મહિલા અવની લખેરા બન્યા છે. જે તો કે રાજસ્થાનના અવની લખેરા, જે પેરાશૂટર તરીકે એટલે એની ગેમ છે પેરાશૂટર, એના ખેલાડી છે. અને પેરિસ પેરા ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મહિલાઓની 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં કેટેગરીમાં એને જીત્યો છે. જ્યારે પેરિસ ઓલિમ્પિક 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય થઈ ગયા છે. જો 1 ગોલ્ડ આ અને 1 તો કે ટોક્યો 2020ની જે ગેમ થઈ હતી એમાં, એટલા માટે 2 ગોલ્ડ જીતનાર એકમાત્ર ભારતીય કયા? અવની લખેરા. તો ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ જીતનાર ભારતીય એટલે પુરુષની વાત કરીએ તો દેવેન્દ્ર ઝાંઝરિયા છે, જે ભાલાફેંક સાથે સંકળાયેલા છે. તો હવે આ કઈ ગેમોમાં 2 ગોલ્ડ મેડલ લાવ્યા હતા એ તમારા પ્રશ્ન છે. જ્યારે મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ જ ઇવેન્ટમાં, અને મનીષ નરવાલ સિલ્વર મેડલ જીત્યો છે, જે પુરુષની 10 મીટર એર પિસ્તોલમાં. જ્યારે પ્રીતિપાલ પેરા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ ટેક ઇવેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય હતા. તો ખાસ કરીને અત્યાર સુધી 4 મેડલો આવ્યા છે, તો ખાસ યાદ રાખવા. ત્યારબાદ પેરિસ પેરા ઓલિમ્પિક 2024ની વાત કરીએ તો આવૃત્તિ તો કે 17મી છે. જ્યારે પેરિસ ઓલિમ્પિક પૂરો થાય પછી પેરિસ પેરા ઓલિમ્પિક ચાલુ થાય છે, આપણે બધીને ખબર છે. અને 28 ઓગસ્ટ 2024 સુધી આયોજન થશે. અને ભારતમાં 12 રમતોમાં 84 ખેલાડીઓએ ભાગ લીધો છે.
જ્યારે ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજધારક તરીકે સુમિત એન્ટિનિન જે ભાલાફેંક સાથે હતા અને ભાગ્યસિંહજી જે જાઘવ જે શોર્ટપુટના ખેલાડી હતા, આ બંનેએ ભાગ લીધો હતો. અને સેફ ડી મિસલ તરીકે સત્યપ્રકાશ સાંગવાનની નિમણૂક કરવામાં આવી હતી. તો ખાસ કરીને યાદ રાખવું. હવે આ જોયું તો પેરિસ ઓલિમ્પિક પર જોઈ લઈએ. આપણા માટે તો IMP બે વધારે પડતી આ. તો પેરિસ ઓલિમ્પિક 2024ની 33મી આવૃત્તિ હતી. 24 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન આનું આયોજન થયું હતું પેરિસ, ફ્રાન્સ ખાતે. આ તો કે સમર પ્રકારની ઓલિમ્પિક હતી. માસ્કોટ તો કે ઓલિમ્પિયાડ ફ્રીઝ હતો, જે ફ્રાન્સની એક પરંપરાગત ટોપી છે. અને ભારતીય મસાલ ધારકની વાત કરીએ તો અભિનવ બિંદ્રા હતા. અદાણી ગ્રુપ દ્વારા આને સ્પોન્સર કરવામાં આવ્યું હતું ભારતની ટીમને. જ્યારે ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજધારક તરીકે શરદ કમર ટેબલ ટેનિસના ખેલાડી, પીયુષ સિંધી જે બેડમિન્ટનના ખેલાડી હતા. જ્યારે સમાપન સમારોહમાં ધ્વજધારક તરીકે મનુ ભાકર જે શૂટિંગના ખેલાડી હતા અને PR શ્રીજેશ જે હોકીના ખેલાડી હતા. હમણાં અહીંયા નિવૃત્તિ લઈ લીધી છે PR શ્રીજેશે, તો ખાસ યાદ રાખવું. જ્યારે સેફ ડી મિશન ગગન નારંગની વાત કરીએ તો સેફ ડી મિસલ બન્યા હતા ગગન નારંગ. જ્યારે બિલ્કિસ મેર જે પેરિસ ઓલિમ્પિક કમિટીના જ્યુરી મેમ્બર બનનાર પ્રથમ ભારતીય મહિલા હતા. ત્યારબાદ તો કે નવી 4 ગેમો એડ કરવામાં આવી હતી: બેન્કિંગ, સ્ટેટ બોન્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગ. જ્યારે 2028માં સમર ઓલિમ્પિક લોસ એન્જલ્સ ખાતે આયોજન થવાનું છે અને વિન્ટર ઓલિમ્પિક 2030ના તો કે ફ્રાન્સ ખાતે આનું આયોજન થશે અને 2034ના US ખાતે રમાવાના છે. જ્યારે ટેબલની વાત કરીએ તો મેડલમાં તો કે યુનાઇટેડ સ્ટેટ પહેલા નંબર ઉપર હતું 126 મેડલ સાથે. બીજા નંબર ઉપર ચીન 91 મેડલ સાથે. ભારત તો કે 71માં નંબર ઉપર હતું 100 મેડલ સાથે. તો ભારતના મેડલોની વાત કરી લઈએ તો મનુ ભાકર જે મહિલા 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા અને આ પ્રથમ વખત થયું છે જે 2 મેડલ પણ આવ્યા હોય. જ્યારે મનુ ભાકર અને સરબતજોત સિંહ 10 મીટર એર પિસ્તોલમાં મિશ્રિત શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. જ્યારે સવપ્રીત કુશલની વાત કરીએ તો પુરુષ 50 મીટર રાઇફલ 3 પ્રોસિઝન બોન્ડમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. અને ભારતીય પુરુષ હોકી ટીમ બ્રોન્ઝ મેડલ લાવી હતી, જેના કેપ્ટન તો કે PR શ્રીજેશ હતા. અને નીરજ ચોપડા જે વર્ષી ફેંકના ખેલાડી છે સિલ્વર મેડલ લાવ્યા હતા. અમન સહેરાવતની વાત કરીએ તો પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા. તો ખાસ કરીને આ 100 મેડલો યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ ફાતેમેહ સોહજેરાની કયા દેશના પ્રથમ મહિલા સરકારના પ્રવક્તા બન્યા છે? તો ઈરાનના પ્રથમ પ્રવક્તા બન્યા છે. તો તાજેતરમાં જ ફાતેમેહ સોહજેરાની જે ઈરાન દેશના પ્રથમ મહિલા સરકારના પ્રવક્તા બન્યા છે. આ તો કે મસૂદ પેઝેશિયનના સહયોગથી બન્યા છે. આપણને ખબર છે કે ઈરાનમાં ભારત કરતાં મહિલાઓને જેટલા અધિકારો ભારતમાં મળે છે એના કરતાં ઓછા મળે છે. એટલા માટે તો અહીંયા ઈરાનના જે આ મસૂદ છે એના દ્વારા આને બનાવવામાં આવ્યા છે ફાતેમેહ સોહજેરાને, જે તો કે ઈરાનના પ્રથમ મહિલા સરકારના પ્રવક્તા બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ઈરાનની વાત કરીએ તો કેપિટલ તેહરાન છે. ચલણ તો કે ઈરાની રિયાલ છે. પ્રેસિડેન્ટ તો કે હાલ જ નવા બન્યા હતા મસૂદ પેઝેશિયન છે. જ્યારે શાહબાજ બંદર તો કે ઈરાનના સહયોગથી ભારત હકાવી રહ્યું છે, જે ઈરાનમાં આવેલું છે અને ભારત કરાર છે 10 વર્ષના. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં શરૂ કરાયેલ ભારતમાં પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ પોલનું શું નામ રાખવામાં આવ્યું છે? તો તેનું નામ તો કે સમુદ્ર પ્રતાપ રાખવામાં આવ્યું છે. તો તાજેતરમાં શરૂ કરાયેલ ભારતમાં પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ પોલનું નામ તો કે સમુદ્ર પ્રતાપ રાખ્યું છે આનું નામ. જ્યારે સમુદ્ર પ્રતાપ જે ભારતનું પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ જે સમુદ્ર પ્રતાપ એ બનાવવાની વાત તો કે ગોડ શિપયાર્ડ લિમિટેડે બનાવી છે. જે ગોવા શિપયાર્ડ લિમિટેડે આનું નિર્માણ કર્યું છે અને ડિઝાઇન પણ આનું એન્યસ કર્યું છે. જ્યારે આ પ્રથમ છે જ્યાં ભારતના કોસ્ટગાર્ડ માટે પ્રદૂષણ નિયંત્રણ જહાજો સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં પોલ્યુશન કંટ્રોલ વેસન કોસ્ટગાર્ડ એટલે કે ઇલેક્ટ્રિક એકોઝોન સિસ્ટમ સમર્પિત ઓઇલ સ્પીડ સ્પોન્સ કામગીરીમાં મદદ કરશે. આ કયું તો કે સમુદ્ર પ્રતાપ મદદ કરવાનું છે. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. જ્યારે આના જેવા બીજા સત્સામાં રહેલા ખાલી વનલાઈન સ્વરૂપે આવી જાય કે આદિત્ય શું છે? તો કે ભારતની પ્રથમ સોલાર પાવર બોટ છે. જ્યારે ભીષ્મ તો કે પોર્ટેબલ હોસ્પિટલ છે. હમણાં જ ઈરાનના જ્યાં ભારતના વડાપ્રધાન ગયા હતા ઈરાનની મુલાકાતે, ત્યાં એને ગિફ્ટ કર્યા છે ભીષ્મ. જ્યારે નાગાસ્ત્ર 1 તો કે આત્મઘાતી ડ્રોન છે. ગૌરવ તો કે લોંગ રેન્જ ગોડ બોમ્બ છે.
જ્યારે ઉગ્રમ તો કે અસોટ રાઇફલ છે, જેનું આ બંનેનું નિર્માણ DRDOએ કર્યું છે. નભમિત્ર તો કે ઇસરોએ બનાવ્યું છે મત્સ્ય ખેડૂતો માટે. જ્યારે નિરાક્ષી તો કે પનડુબ્બી છે, જે પાણીની અંદર ગોળા બારૂદો અને વગેરે જેવું શોધી કાઢે છે. તો ખાસ કરીને આ યાદ રાખવું સસ્સામાં રહેલું. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ ગ્લોબલ ફિનટેક્સ ફેસ્ટ 2024નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો કે આનું આયોજન મુંબઈ ખાતે થવાનું છે. તો તાજેતરમાં જ ગ્લોબલ ફિનટેક્સ ફેસ્ટ 2024નું આયોજન તો કે મુંબઈ ખાતે પતી ગયું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓગસ્ટ મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. હમણાં તેમણે તો કે મુંબઈમાં જોન વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક્સ ફેસ્ટમાં હાજરી આપી હતી. જ્યારે આ પછી તો કે PM મોદીએ પાલઘરના સિડનો ગ્રાઉન્ડમાં 70,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું છે. જેમાં તો કે વાઘવન પ્રોજેક્ટનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહારાષ્ટ્રમાં કર્યું છે. હમણાં જ આપણે મહારાષ્ટ્ર વિશે જોયું હતું. ADBએ એને લોન આપી છે. કેટલાની લોન આપી છે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારે મહારાષ્ટ્રની મુલાકાત આવેલા PMએ તો કે પાલઘરમાં આશરે એટલે કે 1560 કરોડના ખર્ચે 218 માછીમારોને પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો છે. તો માછીમારોને પ્રોત્સાહિત કરવાનો આનો ઉદ્દેશ્ય હતો, જે નરેન્દ્ર મોદીએ પૂરો કર્યો છે. અને તેમનો ઉદ્દેશ્ય હતો કે માછીમારો ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવું. તો ખાસ કરીને યાદ રાખવું, આવું મહારાષ્ટ્રમાં હમણાં નરેન્દ્ર મોદી કરી આવ્યા. ત્યારબાદ આવા સંમેલનો જોઈએ 2024ના. તો પહેલું તો કે AI સુરક્ષા પર SK એટલે કે સાઉથ કોરિયામાં સિયોલમાં પહેલું એટલે બીજું સંમેલન થયું હતું. તો પહેલું ક્યાં થયું હતું એ તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે વર્લ્ડ ફ્યુચર NGC સમિટ તો કે UAEમાં થઈ હતી. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હી ખાતે. જ્યારે પ્રથમ ન્યુક્લિયર NGC સમિટ બેસલેર ખાતે. અને નવમો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે. જ્યારે પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ ગુવાહાટીમાં. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં. વિષ્ણુ સરકાર કોન્ફરન્સ 2024 દુબઈ ખાતે થઈ હતી. અને ભારત 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. જ્યારે ફરીદાબાદમાં 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો. નાસિકમાં 27મો રાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો. અને પ્રથમ ભારતીય સ્ટીમ બોઇલર એક્સપો ગુવાહાટીમાં શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે કૃષિના અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ 2024 નવી દિલ્હી ખાતે ભરાણી હતી. આ બીજી વાર યજમાન કરી રહ્યું છે ભારત. તો ખાસ કરીને યાદ રાખવી આવી સમિટો. ત્યારબાદ એશિયાનું બીજું સૌથી આરોગ્ય રસપ્રદ શહેર જાહેર કરવામાં આવ્યું છે. તો તે કયા દેશનું છે? તો જાપાનનું છે આ શહેર. તો તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ધુલીખેત નગરપાલિકાને, જે નેપાળની છે અને પ્રથમ હેલ્ધી સિટી અને એશિયાનું બીજું સૌથી આરોગ્ય રસપ્રદ શહેર તરીકે જાહેર કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કાવરેલચાર શોક જિલ્લાના ધુલીખેત નગરપાલિકાને નેપાળનું પ્રથમ સ્વસ્થ શહેર અને એશિયાનું બીજું સૌથી મોટું રસપ્રદ શહેર જાહેર કર્યું છે. તો ખાસ કરીને નામ યાદ રાખી લેવાનું. ખાસ યાદ રાખવાનું, આ નેપાળ ખાતે આવેલું છે. ત્યારબાદ નેપાળની જોઈ લઈએ તો કેપિટલ કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે. અને પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે. જ્યારે PM KP શર્મા ઓલી છે અહીંયાના PM. અને મુનાલ ઉપગ્રહ છે, જે તો કે ઇસરો આનો લોન્ચ કરવાનો છે. નેપાળનો ઉપગ્રહ છે. તો ખાસ કરીને એ પણ યાદ રાખવો. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો 7 એપ્રિલ 1948માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. હેડ તો કે તેદ્રોસ અધમનો છે. જ્યારે થોડુંક કરંટ અફેર જોઈ લઈએ આનું જ, તો કે સાર્વજનિક સ્વાસ્થ્ય માટે AI આધારિત હેલ્થ પ્રોમેટ શરૂ કર્યું હતું, જેનું નામ તો કે સાહરાત હતું. સારાહ. અને ગિરીશચંદ્ર મુર્મુએ 2027 સુધી બહારી લેખાના પરિષદના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જે તો કે 4 વર્ષ એમનો કાર્યકાળ રહેશે. જ્યારે દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રના નિર્દેશક તરીકે સાઈમા વાજિદને બનાવવામાં આવ્યા હતા. તો દક્ષિણ પૂર્વ એશિયાના ક્ષેત્રના નિર્દેશક તરીકે સાઈમા વાજિદ બન્યા હતા. જ્યારે નિમ્નહંસ, જે ભારતની કંપની છે, એને તો કે નેશનલ મંડેલા પુરસ્કાર 2024 આપવામાં આવ્યો હતો. અને મેનેન્જાઇટિસ રસીને યુઝ કરનાર પ્રથમ દેશ બન્યો હતો નાઇજેરિયા, જે આને અનુમતિ આપી હતી અન્ય. અને એની રસીનું નામ તો કે MEN5CV છે. અને મેનેન્જાઇટિસને ખતમ કરવાનો લક્ષ્ય વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો 2030 સુધીનો છે. જ્યારે મેડિકલ ડિવાઇસ કન્ફર્મેશન સિસ્ટમ
જે મેડિવ તરીકે ઓળખાતું હતું એને તો કે મેડિકલ ડિવાઇસ છે, જેમાં તો કે મેડિકલના તમામ ઉપકરણોની માહિતી મળશે. જ્યારે એમપોક્સ એટલે કે મંકીસ પોક્સ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કર્યો હતો. તો ખાસ કરીને આ યાદ રાખવું હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે. ત્યારબાદ ઓક્ટોબર 2024માં શાંઘાઈ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલ ઓફ હેલ્થ ઓફ ગવર્નરની બેઠક ક્યાં યોજાવાની છે? તો પાકિસ્તાનમાં યોજાવાની છે. તો ઓક્ટોબર 2024માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નરની બેઠક તો કે પાકિસ્તાનમાં યોજાવાની છે. અન્ય તો કે ભારતના વડાપ્રધાન એટલે કે પીએમને આમંત્રણ આપ્યું છે આવવાનું. તો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન વિશે વાત કરીએ તો તેમની રચના થઈ હતી તે શાંઘાઈ 5 તરીકે ઓળખાતું હતું 1997માં, અને 2001માં તેને નામ આ લીધું હતું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. જ્યારે 2017માં રચાયેલ ભારત અને પાકિસ્તાન આમાં એડ થયા હતા. મુખ્ય મથક તો કે બેઇજિંગ ચાઇના ખાતે આવેલું છે, અને હેડ હાલના તો કે જાંગ મિંગ છે. ત્યારબાદ તો કે 9મું સભ્ય તરીકે ઈરાન બન્યું હતું અને 10મું સભ્ય તરીકે બેલારુસ બન્યું હતું. અફઘાનિસ્તાન અને મંગોલિયા તો કે નિરક્ષિત દેશો છે આમાં. જ્યારે જુલાઈ 2024માં જુલાઈ 2024માં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે કઝાકિસ્તાનમાં આયોજન થઈ હતી બેઠક, એમાં તો કે આપણા વિદેશ મંત્રી એસ જયશંકર ભાગ લેવા ગયા હતા. ત્યાં 10મું સભ્ય જે બેલારુસ છે એને એડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કયા મંત્રાલયે સી બોક્સ પોર્ટલ શરૂ કર્યું છે? તો મહિલા એવં બાળ વિકાસ મંત્રાલયે આ પોર્ટલ શરૂ કર્યું છે. તો તાજેતરમાં જ મહિલા એવં બાળ વિકાસ મંત્રાલયે સી બોક્સ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ તો કે 29 ઓગસ્ટ 2024ના રોજ નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી જે અર્પૂર્ણા દેવીએ લોન્ચ કર્યું છે. અને આ સંસ્થા તો કે મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદો દાખલ કરવા અને એમાં સુધાર આપશે, જેથી તેની પ્રગતિ પર નજર રાખી શકાશે આ પોર્ટલ ઉપર, અને ખાતરી આપી શકાશે કે આંતરિક સમિતિઓ ચોક્કસપણે સમય મર્યાદિત કામ કરે છે કે નહીં, એ આ બધી પોર્ટલમાં બતાવવામાં આવશે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારે થોડાક આવા જ પોર્ટલો જોઈ લઈએ. તો કે પીરોમ અને દીપ્સ અને જૈલ દિવ્ય અને DPR નામના 3 ઓનલાઈન પોર્ટલ પ્લેટફોર્મો શરૂ કરવામાં આવ્યા હતા મનોહરલાલ ખટ્ટર દ્વારા, જે ઉર્જા અને શહેરી બાબતોના મંત્રાલયના મંત્રી છે. જ્યારે નિર્માણ પોર્ટલ જે UPSCમાં જે પ્રિલિમ પાસ કરે એને ₹1,00,000 કે એવું કંઈક આપવાની વાત કરી હતી. જ્યારે અમૃત નોલેજ એન્ડ ફેક્ટરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તો કે ડૉક્ટર જીતેન્દ્ર સિંહે પાવર માટે લોન્ચ કર્યા હતા. અને સક્ષુ પ્લેટફોર્મ તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલા પોર્ટલો યાદ રાખવા. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને ચેનલ સજેસ્ટ કરો. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.